નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ મંગલ. ઓકે, ચાલો ફરી પાછા આગળ વધીશું ને. તમે અત્યાર સુધી વાયુ નિયમોનો અભ્યાસ કરી લીધો, બરાબર છે? બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ હતો. આજે બધા મેથેમેટિકલ સ્ટેપ તો છે, પણ નાના નાના બધા પ્રશ્નો જે તમને અલગ અલગ સ્વતંત્ર પૂછાતા રહેતા હોય છે ને પૂછવાના છે. ઓકે, તો એની અંદર તમારી પાસે જે ત્રીજો નિયમ, એટલે 3 વાયુ નિયમો પતી ગયા પછીની વાત છે. વાંચો, એવોગેડ્રો નિયમ લખો અને સમજાવો. હવે એવોગેડ્રો નિયમ જે તમને કીધેલું છે એના માટે તમારી પાસે પ્રસ્તાવિકા ચેપ્ટર નંબર 1 માં તમે ઘણી બધી ચર્ચા શીખી લીધેલી છે, બરાબર? કારણ કે તમે 1811 સાલગુજરી ડાલ્ટનભાઈની જે થિયરી હતી પરમાણ્વીય સિદ્ધાંત માટે, ગેલ્યુસેકભાઈનો સંયોજન માટેનો પણ એક સિદ્ધાંત રજૂ કરેલો હતો. તો એને સફળતાપૂર્વક સમજાવવા માટે એવોગેડ્રોએ પોતાનો સ્ટેટમેન્ટ રજૂ કરેલું છે. આમ તો તમે પહેલા ચેપ્ટરમાં દાખલા માટે એવોગેડ્રો અંક, પરમાણુ રચનામાં પણ તમે દાખલાનો ઉપયોગ કરી લીધેલો છે, પણ વાયુ અવસ્થામાં એમનું કહેવાનું શું છે એ આપણે વિચારીએ. તો પહેલામાં પહેલું સ્ટેટમેન્ટ જે તમારે આપવું છે એના કરતા હું અહીંયા આગળ તમારી પાસે સમાન કદના 3 પાત્રો છે એમ તમે માની લો કે ભાઈ પાત્રનું કદ તમારી પાસે 1 લીટર પાત્રનું કદ છે અને એની અંદર તમે વાયુનો જથ્થો સરખો રાખવાના છો. એટલે માની લો કે તમે આમાં જે વાયુ ભરેલો છે એ બધામાં હું શબ્દ મૂકી દઉં છું 1 મોલ છે. ઓકે, આમાં પણ 1 મોલ ભરીએ છે, આમાં પણ 1 મોલ વાયુ રાખવામાં આવે. કલર આપણે ચેન્જ કરી નાખો કે દાખલા તરીકે અહીંયા આગળ આ ટપકા જે મૂકું છું ગ્રીન કલરના ટપકા મૂકેલા છે અને વાયુનું નામ આપું. સાથે સાથે આની અંદર જે છે રેડ કલરના ટપકા મૂકી દઉં. તો પહેલામાં પહેલું કે ભાઈ પાત્રનું કદ જે છે એ સરખું છે. એમાં ઘણી બધી વસ્તુ લેવાની છે. એક તો આ તમારું સ્ટેટમેન્ટ છે તો જાણે આવી ગયું. ઓકે, આ તમારું સ્ટેટમેન્ટ છે, પણ એની અંદર હું શબ્દ મૂકતો છું કે સમાન કદના, એટલે તમારી પાસે કદ સરખું રાખવું પડે. કદ સરખું તમે રાખશો એટલે માની લો કે 1 લીટર પાત્રનું કદ છે, 1 લીટર જ રાખેલું છે અને એમાં તમે 1 મોલ વાયુ રાખવાના છે. એટલે સમાન કદના જુદા જુદા વાયુ તમે રાખેલા છે. એટલે હવે શબ્દ છે સમાન કદ તમે રાખશો, પણ વાયુ છે એ તમે જુદા જુદા રાખવાના છો. હવે એના માટેની શરત પાછી એમ કહે છે કે ભાઈ સમાન દબાણે, એટલે હું સંજ્ઞા વાપરું છું સમાન દબાણ અને સમાન તાપમાન. ઓકે, આ તમારી બધી શરતનું પાલન કરે છે. એનું કારણ એટલા માટે કે જો તમે તાપમાન બદલાય, તાપમાન જો બદલાય છે તો દબાણને, એટલે 3 નિયમ જે યાદ કરી લો કે ભાઈ બોયલનો નિયમ T proportional 1/V હતો. હવે મારે 2 વખતે બોલવું, આ તો તમારું કન્ટિન્યુઅસ ચાલુ જ છે પ્રશ્ન, પણ સાથે સાથે બાજુના પ્રશ્નમાં તમે જતા રહો તો જો શું કહે છે, આદર્શ વાયુ સમીકરણ તારવો. આદર્શ વાયુ સમીકરણ, અને એના પરથી વાયુનું આણ્વીય દળ શોધવા માટેનું સૂત્ર તમારે મેળવવું છે. ઓકે, આદર્શ વાયુ સમીકરણ જે છે એ તમારા જુદા જુદા 3 નિયમોનો ઉપયોગ કરવાના છીએ, રાઈટ? એટલે મારે એમ કહેવાનું છે, અહીં તમે ચેક કરતા જાઓ. હું શબ્દ મૂકું છું કે ભાઈ અચળ, શબ્દ આવી ગયો. બોયલનો નિયમ જે છે એમાં તમે તાપમાન અચળ રાખો. અચળ તાપમાને અને નિશ્ચિત જથ્થાનો વાયુનું કદ છે. ઓકે, તો બોયલનો નિયમ તમને શું કહે છે? બોયલનો નિયમ હવે P proportional 1/V છે, એની બદલે V proportional 1/P લખાશે. આ તમારી પાસે સમી નંબર 1 છે, પહેલું સમીકરણ. ઓકે, જોવાની વસ્તુ એમ છે કે તમે અચળ તાપમાને અને મોલ સંખ્યા નિશ્ચિત છે, તો બોયલનો નિયમ જે છે એ દબાણ અને કદનો વ્યસ્ત સંબંધ છે. એટલે જો તમે દબાણ
સરખું રાખશો અચળ જ તો કદ ફિક્સ રહેવાનું, નહીં તો કદ બદલાઈ જશે, સંબંધિત છે. સાથે સાથે તમારી પાસે ચાર્લ્સભાઈનો નિયમ છે. ચલો અહીં ફરી પાછો આપી દઉં કે ભાઈ ચાર્લ્સનો નિયમ તમે શું શીખેલા છો? તો V પ્રપોર્શનલ T નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણ, અને સમી નંબર 2 આપી દીધું. હવે એ વખતે તમે અચળ શું રાખેલું છે? તો કે દબાણ P અને મોલ સંખ્યા n, એટલે મોલ તો નથી પણ નિશ્ચિત જથ્થો છે, એટલે અચળ દબાણ. અને હવે તમે અહીંયા જે ઉપયોગ કરવાના છો એની જ માહિતી આપી દઈએ છીએ. તો બંને રાશિ છે કે અચળ દબાણ અને તાપમાન, અને એના માટે આપણે એવોગેડ્રો નિયમ જે છે, ચલો આખો શબ્દ લખી નાખું. તો V પ્રપોર્શનલ સ્મોલ n છે મોલ સંખ્યાના સમપ્રમાણ, સમીકરણ નંબર 3. ત્રણ સમીકરણ તમે તૈયાર કરી દેલા છે. એટલે મારો કહેવાનો અર્થ એવો થયો કે તમે સમાન દબાણ અને તાપમાનની પરિસ્થિતિ રાખવી પડે. સમાન દબાણ અને સમાન તાપમાન ધરાવતી પરિસ્થિતિ. કારણ કે જો તાપમાન બદલાશે, તાપમાન બદલાય તો તમારી પાસે કદ અને મોલ સંખ્યા બદલાવાની. ટૂંકમાં બેમાંથી એકે રાશિમાં ચેન્જ ન થવું જોઈએ. બહુ સિમ્પલ છે. હવે મારે અહીંયા એવું કહેવાનું છે કે અલગ અલગ વાયુનું નામ મૂકી દો. એક મોલ તમે સમાન કદનો વાયુ લીધો છે. ઓકે, હવે સમાન કદનો વાયુ રાખેલો છે એટલે માની લો કે તમે અહીંયા O2 વાયુ રાખેલો છે, અહીંયા તમે H2 વાયુ રાખેલો છે. O2 વાયુ છે, H2 વાયુ છે, અહીંયા તમારી પાસે N2 વાયુ છે. આ વાસ્તવિક વાયુઓ અસ્તિત્વ ધરાવે છે. તો એની અંદર વાયુના અણુઓની મોલ સંખ્યા સમાન રહેશે. એટલે હું શબ્દ મૂકી દઉં, અણુની મોલ સંખ્યા હંમેશા સમાન ધરાવતું હોય છે. ચલો હવે એકવાર એનું સ્ટેટમેન્ટ હું આપી દઉં છું, ચેક કરો કે ભાઈ સમાન કદના જુદા જુદા વાયુઓનું સમાન દબાણે અને સમાન તાપમાને તેમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. આ એવોગેડ્રોનો સિદ્ધાંત. હજી એક વખતે કે ભાઈ સમાન કદના જુદા જુદા વાયુઓમાં સમાન દબાણ અને સમાન તાપમાન ધરાવતી પરિસ્થિતિમાં તેમાં રહેલા અણુઓની મોલ સંખ્યા, એટલે અણુને મોલને કાઢી નાખો. ચલો અણુઓની સંખ્યા સમાન રહે છે એવું પણ તમે કહી શકો. એટલે તમને હવે નીચે જે સ્ટેટમેન્ટ આપેલું છે કે તમે 3 જુદા જુદા પાત્રો રાખેલા છે, ત્રણેય પાત્ર, એ ત્રણેયનું દબાણ અને તાપમાન સરખું છે. એની અંદર તમે જુદા જુદા વાયુ રાખેલા છે. 1 મોલ O2, 1 મોલ H2, 1 મોલ N2 વાયુ છે. તો એ દરેકની અંદર અણુઓની સંખ્યા સરખી જ રહેવાની છે. એટલે આપણી પાસે જે સ્ટેટમેન્ટ આવે છે એ સૂત્ર પ્રમાણે V પ્રપોર્શનલ n છે. V પ્રપોર્શનલ n અને V પ્રપોર્શનલ, હવે આપણે તો પેલું ખબર છે ને, બોયલના નિયમમાં K1, ચાર્લ્સમાં K2, ગેલુસેકમાં K3. તો અહીંયા તમારે પ્રપોર્શનલની સાઇન રિમૂવ કરવી હોય તો અચળાંક તરીકે પાઠ્યપુસ્તકમાં K4 લખો છે. હવે એવું જરૂરી નથી. સ્વતંત્ર પ્રશ્ન પૂછેલો હોય તમને પરીક્ષામાં તો તમે K સ્મોલ k લખવાના જ છો, લખી શકાય, બરાબર. પણ જ્યાં K4 એ શું છે તો કે સમપ્રમાણતા અચળાંક. સમપ્રમાણતા અચળાંક તમે કીધેલો છે. એટલે V બંને રીતે આપણે લખી દઈએ છીએ કે ભાઈ પહેલામાં પહેલું તમે આ V પ્રપોર્શનલ n લખેલું છે અને એના પરથી આ જે સમીકરણ છે એનો પણ ઉપયોગ કરવાના છે. V બરાબર K4 * n. એનો અર્થ એ કે વાયુનું કદ એ અણુની મોલ સંખ્યાના સમપ્રમાણમાં છે ને. વાયુનું કદ અણુની મોલ સંખ્યાના સમપ્રમાણમાં છે. સંખ્યા પ્રમાણ હવે તો બટ નેચરલી છે ને. માની લો કે તમે એમાં 1 મોલ O2 ભરો, આમાં 2 મોલ H2 ભરો, 3 મોલ N2 વાયુ ભરો, તો બધાને કદ સરખા થાય ના. એટલે કદ માટે પાછું ગણતરીમાં 1 લિટર છે સમાન કીધું એવી વાત નથી. સંખ્યા તો જુદી જુદી રહેવાની ને. એનું કારણ એટલા માટે તમને તો ખબર જ છે કે ભાઈ કોઈ પણ તમારી પાસે કોઈ પણ 1 મોલ વાયુ હોય તો 1 મોલ વાયુમાં અણુની સંખ્યા કેટલી હોય છે તો કે 6.022
10⁻23. બરાબર? અને આ જે આંકડો હતો એને જ તમે આના પર બ્રેકેટ મૂકી દો કે ભાઈ 1 મોલ વાયુમાં, એટલે હજી શબ્દ મૂકી દો દરેક વાયુમાં. ઓકે, તમારી પાસે 1 મોલ દરેક વાયુમાં અણુઓની સંખ્યા 6.02 to 10⁻23 ફિક્સ રહેવાની છે. આ સંખ્યા જે છે જેને તમે એવોગેડ્રો અચળાંક, એન એ પણ સિમ્બોલ વાપરેલો છે ને પરમાણુ રચના ચેપ્ટર ની અંદર, એને એવોગેડ્રો અંક એને તમે કહી શકો છો. બરાબર? એટલે ટૂંકમાં કશું છે જ નહીં આ નિયમની અંદર કે ભાઈ સમાન કદના જુદા જુદા વાયુઓમાં સમાન દબાણ ને તાપમાને રહેલા અણુની સંખ્યા સરખી જ રહે. એટલે કદ જે છે મોલ અણુની સંખ્યાના સમપ્રમાણમાં છે, બી પ્રોપોર્શનલ n છે. એટલે તમે આ મૂકી દીધેલું કહેવાય. હવે સહેજ આગળ વધીએ સૂત્રની અંદર, તો આ તો આપણને ખબર જ છે કે હવે તમારી પાસે મોલ n, મોલ કોને કહે છે? મોલ એટલે શું? મોલ બરાબર વજનના છેદમાં અણુભાર છે. તો મોલ બરાબર તમારી પાસે m એટલે વાયુનું દ્રવ્યમાન છે અને વાયુનો આણ્વીય દળ અથવા તો અણુભાર છે. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર કેપિટલ M આપણે મૂકેલું છે હોવાથી ચલો આ મૂકી દો આપણે. તો તમારી પાસે જે સૂત્ર બનવાનું છે એ V બરાબર K4. અહીંયા n ની જગ્યાએ તમે સ્મોલ m ના છેદમાં કેપિટલ M મૂકવાના છો કે નહીં? પરંતુ ચલો આને આપણે કીધું, ફરી પાછું જે લખી રાખીએ. ચલો આ બ્લુ પેન જોઈ લો. પરંતુ હવે થોડાને સૂત્રને આગુ પાછું કરી નાખીએ. જો હું કેપિટલ M ને સૂત્ર કરતા કરી દઉં તો K4 M/V લખી શકાય કે નહીં? ચલો હજુ એને કેન્સલ કરો. બરાબર? M ને સૂત્ર કરતા કરી દીધો K4 M/V. પરંતુ તમને ખબર છે શું? ઘનતા સ્મોલ d બરાબર દળ ભાગ્યા કદ છે કે નહીં? હોવાથી, પરંતુ ઘનતા જે છે ડેન્સિટી દળ ભાગ્યા કદ છે. M/V ની જગ્યાએ હું શું મૂકી દઉં હવે? K4 એમને જ છે તો આની જગ્યાએ સ્મોલ d મુકાય ને, અને therefore M proportional સ્મોલ d તમે લખી શકો કે નહીં? ચલો આને કરી દો બ્લોક. એનો અર્થ એવો તો આનું તમારું ભાષાંતર શું થયું કહેવાય, અને આપણે ગુજરાતીમાં વાક્ય રચના બનાવી છે. એટલે ટૂંકમાં ફરી તમે જુઓ સ્ટેટમેન્ટ આપતા પહેલા કે ભાઈ V બરાબર K4 * n કરી દીધું છે. 1 મોલ દરેક વાયુમાં અણુની સંખ્યા 6.02 to 10⁻23 હોય. તો તમે 1 મોલ O2 રાખેલો હોય તો અણુની સંખ્યા દરેકની અંદર એક જ સરખા અણુઓની સંખ્યા રહેવાની છે આ ત્રણે પાત્રની અંદર. રેડી? પણ આપણે જો આગળ વધતા ગયા કે ભાઈ મોલ એટલે શું? તો કે વજનના છેદમાં મોલર. શું કહેવાય? મોલર. કદ નહીં, એને સીધું આણ્વીય દળ શબ્દ વાપરેલો છે. એટલે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર છે. તો તમે આ સ્મોલ n જે લખેલું છે એની જગ્યાએ તમે શું મૂકવાના છો? તો કે M/V મૂકી દીધું. ફરી પાછું M/V ની જગ્યાએ તમે શું મૂકવાના છો? તો કે ઘનતા ડેન્સિટી d. તો M proportional d છે. તો આને સ્ટેટમેન્ટ તરીકે એવું કહી શકાય. આ શું સંબંધ થયો? તો કે વાયુનો અણુભાર કે આણ્વીય દળ d એટલે ઘનતાના સમપ્રમાણમાં છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સમાન દબાણે અને તાપમાને કોઈ પણ વાયુનો આણ્વીય દળ એની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. ફરીથી, સમાન દબાણે અને સમાન તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું આણ્વીય દળ એટલે અણુબળ એ ઘનતાના સમપ્રમાણમાં રહેતું હોય છે. ઓકે, હવે સાથે સાથે આ તમારી પાસે એક સમજૂતી તરીકે આવી ગયેલું છે. ઓકે, બીજા પ્રશ્નમાં જાઓ કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ તમે મેળવવાના છો. તો એના માટે મારે અહીંયા જે માહિતી મૂકી છે કે ભાઈ અચળ તાપમાને નિયમ બોલી નાખી કે ભાઈ અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે મારે બોયલના નિયમ પ્રમાણે V proportional
1/p લખી શકાય. સેમ કોપી. બીજો નિયમ કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. ચાર્લ્સનો નિયમ V proportional T છે. અને હજુ આજે તમે નવું શીખ્યા કે ભાઈ અચળ દબાણે અને તાપમાને, જો સમાન તાપમાન સમાન દબાણ છે એટલે અચળ દબાણે અને તાપમાને એવોગેડ્રોનો નિયમ તમારી પાસે કે V proportional N છે. અણુઓની સંખ્યા એટલે વાયુનું કદ અણુની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. V proportional N છે. ઓકે, તેથી તમે આ બધા સમીકરણને ભેગા કરી દો તો સમીકરણ 1, 2 અને 3 પરથી શું લખી શકો તમે? પહેલા, બીજા, ત્રીજા સમીકરણ પરથી તમે ભેગું કરી દો તો તમે V proportional N T upon P લખી શકાય. રાઈટ? ત્રણેય સમીકરણને ભેગા કર્યા અને therefore proportionally સાઇન રિમૂવ કરીએ તો અહીંયા આગળ V બરાબર અહીંયા N R T upon P કરેલું છે, પણ જ્યાં R બરાબર જે છે એ વાયુ અચળાંક છે. હવે એક્ચ્યુઅલી તો સમપ્રમાણતા અચળાંક થયો ને, અત્યારનો શબ્દ લખી નાખું છું. R બરાબર વાયુ અચળાંક છે અને therefore P into V બરાબર nRT જો સિમ્બોલ વાપરી દઈએ તો આ જે સમીકરણ છે એને તમે આદર્શ વાયુ સમીકરણ કહો છો. આદર્શ વાયુ સમીકરણ તમે લાવી તો દીધું છે, પણ આદર્શ વાયુ કોને કહેવાય? હવે પાછો પ્રશ્ન આવ્યો. તો જે વાયુઓ બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોના નિયમનું ચુસ્તપણે પાલન, એટલે વિચલન ન થાય કોઈ પણ પરિસ્થિતિમાં, બરાબર? વાયુની દરેક પરિસ્થિતિમાં ફરીથી જે વાયુઓ બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ દરેક પરિસ્થિતિમાં ચુસ્તપણે પાલન કરતા હોય ત્રણેય નિયમનું, તો એવા વાયુને આદર્શ વાયુ કહેવાય. હવે આપણે ચર્ચા કરીએ કે આદર્શ વાયુ તો અસ્તિત્વ ધરાવતો જ નથી, બરાબર? એ પરિકલ્પિત છે, હાઇપોથેટિકલ કહેવાય ને. એ માત્ર ઓન પેપર, કાગળ ઉપર વિચારેલો છે કે એમાં કોઈ જાતનું ફેરબદલી થવાની જ નથી. સાથે સાથે એવી સ્વીકૃતિ છે કે આદર્શ વાયુ હોય તો એમાં અણુઓ વચ્ચે આંતર આણ્વીય બળ લાગતું નથી, બરાબર? હવે જો આંતર આણ્વીય બળ પ્રવર્તતું જ ન હોય તો તમે કલ્પના કરો કે તમે N2 વાયુ ભરેલો છે, દ્વિપરમાણુ અણુ છે, બધા N2 અણુ હોય, નાઇટ્રોજનના 2 પરમાણુ જોડાઈને કોઈ જાતનું બળ જ ન હોય તો તમે ઢાંકણ ખોલીને ચીપિયાથી N2 નો એક અણુ છૂટો પાડી શકો? ના, થવો જોઈએ ને. કેમ? તો કે બળ તો લાગતું નથી, તમે સ્વતંત્ર ઘણી છૂટા પાડી શકો એમાંથી જેટલા જોઈએ એટલા. એવું શક્ય નથી હોતું. એટલે આમાં જે વાત કરીએ પ્રમાણે કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ તૈયાર થયેલું કહેવાય. એટલે ત્રણ નિયમનું ચુસ્તપણે કોઈ પણ પરિસ્થિતિમાં પાલન કરતા હોય તો આદર્શ વાયુ થયો. અને જે વાયુઓ આ નિયમોનું પાલન ન કરે એ રિયલ ગેસીસ, વાસ્તવિક વાયુ, અને એક પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે એમાં ફેરબદલી થાય. એટલા માટે એમાં શું જોવા મળે છે તમને? વર્તણૂક એની ચેન્જ થઈ જવાની છે, બરાબર? પ્રકૃતિ બદલાય. એટલે આની અંદર આ ત્રણ નિયમને તમે ભેગા કરી દીધા એટલે PV nRT તૈયાર થયો. હવે મેં કહ્યું એ પ્રમાણે R જે છે સમપ્રમાણતા અચળાંક તો છે જ, સમપ્રમાણતા અચળાંક તમે મૂકી દીધો છે. પાછો R એ વાયુ અચળાંક પણ છે, વાયુ અચળાંક પણ કહેવાય. અને દરેક વાયુ માટે એ અચળાંક R સરખો જ રહે છે, એટલા માટે એને સાર્વત્રિક અચળાંક પણ કહેવામાં આવે છે. દરેક વાયુ માટે R નું મૂલ્ય તમારી પાસે સરખું મળતું હોય એટલે એને સાર્વત્રિક અચળાંક તરીકે પણ સ્વીકારવામાં આવતું હોય છે. તો આ આદર્શ વાયુ સમીકરણ તમારી પાસે આવી ગયું, PV nRT. એક્ઝામ્પલ ગણવા માટેનું સૂત્ર છે. હવે આની અંદર એના એકમ પ્રમાણે જે વિચારવાના છે પણ સહેજ આગળ વધો કે આ જે સમીકરણ છે એમાં વાયુનો અણુભાર શોધવો છે. તો આપણે આગળ વધો કે પરંતુ તમને ખબર છે કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. એટલે આપણે જો અહીંયા લખવું છે પરંતુ મોલ n બરાબર અહીંયા આગળ તમારે વજન તરીકે વજનના છેદમાં અણુભાર એટલે દળ
ચલો પ્યોર ગુજરાતી લખું, દળમાં W લખું, W, અને અહીંયા આગળ અણુભાર હતો આણવીય દળ. આણવીય દળ માટે કેપિટલ M સિમ્બોલ વાપર્યો છે. તો આ કિંમત ઉપર મૂકી દો તમે, તો ફરી પાછું તમે શું લખી શકો, તો કે P × V બરાબર n ની જગ્યાએ W upon M, WRT upon M લખી શકાય. સાચું? તો તમારે અણુભાર શોધવા માટેનું સૂત્ર m ને સૂત્ર કરતા તો m બરાબર WRT બાય P × V લખી શકાય. રાઈટ? તો આ સૂત્રને ફરી પાછું આપણે બ્લોક કરી દઈએ. તો એક્ઝામ્પલ ગણવા માટેનું સૂત્ર તૈયાર થયું કહેવાય. હવે અહીંયા આગળ તમારી પાસે જે અણુભાર શોધવો છે આપણે એને બ્લોક કરી દો. એક્ઝામ્પલ ગણવા માટેનું સૂત્ર તૈયાર થયું. આ પણ તમારી પાસે એક્ઝામ્પલ ગણવા માટેનું સૂત્ર તૈયાર થયું કહેવાય. ઓકે? તો જે પદ તમારી પાસે આપેલા છે એમાં 1 2 3 4 5 6 પદ છે અત્યારે આ સૂત્રમાં. 6 માંથી તમને 5 ની કિંમત આપેલી હોય, એક શોધવાનું છે. એટલે સૂત્રાત્મક દાખલો તૈયાર થયો કહેવાય. એક રાશિ તમારે શોધવાની તૈયાર થાય. એટલે ટૂંકમાં આદર્શ વાયુ સમીકરણ તમે બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રો ના નિયમનું સમન્વય કરીને સૂત્ર લાવી દીધું PV = nRT. બરાબર? સાથે સાથે આની અંદર કે એકચ્યુઅલી 4 ચલ છે ને, કારણ કે વાયુ અવસ્થા માટે અસર કરતા પરિબળ કેટલા, તો કે દબાણ P, તાપમાન T, કદ V અને મોલ સંખ્યા M. તો તમારી પાસે દબાણ છે, તાપમાન છે, કદ છે, મોલ સંખ્યા છે. તો આ ને અવસ્થા સમીકરણ પણ તમે કહી શકો ને. એનું જે બીજું નામ તમને આદર્શ વાયુ સમીકરણ તો ખરું જ, એ સિવાય એને અવસ્થા સમીકરણ પણ કહેવામાં આવે છે. કેમ? તો કે એ માંથી કોઈ પણ 4 ચલમાં ફેરબદલી થાય તો એની પોઝિશન બદલાવાની છે, એટલા માટે એને અવસ્થા સમીકરણ પણ કહેવાય. અને આદર્શ વાયુ માટે છે આદર્શ વાયુ સમીકરણ પણ કહી શકાય. હવે જે બધી ચર્ચા આવે છે એ કદ ઉપર જાય. કારણ કે પછીનો જે પ્રશ્ન છે એમાં તમે જુઓ કે વાયુ અચળાંક R ના મૂલ્યો વિવિધ એકમોમાં તારવો. R ની કિંમત જો તમારે શોધવી હોય તો એના માટે મોટો પ્રશ્ન શું આવી જાય, એ લાસ્ટ ટાઈમ જે તમે ચાર્લ્સનો નિયમ શીખ્યા, તો એના માટે મારે અહીંયા ચર્ચા એમ આપવી છે કે ભાઈ STP લખવામાં આવે તો સ્ટાન્ડર્ડ ટાઈમ એન્ડ પ્લેસ. એવું નથી, આને તમે પ્યોર ગુજરાતી કરો એટલે મારે સ્ટાન્ડર્ડમાં શું લખવાનું છે, પ્રમાણભૂત, પ્રમાણિત કહેવાય. પ્રમાણભૂત અથવા પ્રમાણિત શબ્દ પણ વાપરી શકાય. પ્રમાણિત તાપમાન અને દબાણ શબ્દ આપણે આપી દીધો. કરેક્ટ? પ્રમાણભૂત તાપમાન અને દબાણ, તો તમારી પાસે ભૂત નથી જોતો તો પ્રમાણિત રાખો. પ્રમાણિત તાપમાન અને દબાણ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ક્યારે ગણતરીમાં લેવામાં આવશે, તો કે તમારે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખો, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અથવા તો જાણો છો 273.15 કેલ્વિન, 273.15 કેલ્વિન ટેમ્પરેચર હોય તો એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર થયું કહેવાય. અને સાથે સાથે દબાણ જે રાખવું છે તો દબાણની અંદર આપણે 1 બાર રાખવામાં આવે, 1 બાર દબાણ. હવે 1 બાર દબાણ જે છે એટલે 10⁵ પાસ્કલ. એટલે અત્યારે હું ગુજરાતીમાં લખી દઉં, ચાલો પાસ્કલ. ઓકે, 1 બાર અથવા તો 10⁵ પાસ્કલ તરીકે તમે કીધેલું છે. તો આ જે પરિસ્થિતિ રાખેલી હોય, એક વાતાવરણ પણ હોઈ શકે, 1 બાર પણ છે, 10⁵ પાસ્કલ શબ્દ વાપરેલો છે, તો એને પ્રમાણભૂત તાપમાન થયેલું કહેવાય. હવે જ્યારે આપણે કદની ગણતરી કરવી હોય, જે તમારી પાસે PV = nRT સૂત્ર છે ને, તો એમાંથી V ને સૂત્ર કરતા આપણે કહ્યું તો nRT ના છેદમાં P તૈયાર થવાનું છે કે નહીં? nRT ના છેદમાં P. એટલે જો તમે પ્રમાણિત તાપમાન અને દબાણ ની રાશિ મૂકો આની અંદર, બરાબર, તો R નો એકમ પણ શોધી શકાય. પણ STP એ કોઈ પણ 1 મોલ વાયુનું કદ કેટલું થાય? આપણે તો 1 મોલ
દરેક વાયુમાં અણુની સંખ્યા લીધેલી છે ને આટલા અણુ હોય, પણ કદ લેવું હોય તો કદ માટે તમારી પાસે બંને વસ્તુ આવી ગઈ કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ જો હોય તો એનું કદ કેટલું થાય આપણે વિચારીએ છીએ, અને જે વાસ્તવિક વાયુ છે એનું કદ કેટલું થાય, એક્ઝેક્ટ સરખું ન થઈ શકે. કરેક્ટ? એટલે પહેલા તો આ પરિસ્થિતિ પ્રમાણે જો તમે મૂકો તો નવા પ્રશ્ન તરફ આગળ વધો. એમાં તમને લખેલું છે, પ્રશ્ન જુઓ કે ભાઈ વાયુ અચળાંક R ના મૂલ્યો વિવિધ એકમોમાં તારવો. R ના એકમ તમારે તૈયાર કરવા છે. તો સૌથી પહેલું તમે અહીંથી આદર્શ વાયુ સમીકરણ લખવું હોય તો PV = nRT લખેલું છે. PV = nRT. તો તમે R ને સૂત્ર કરતા કરજો તો P * V છેદમાં R ને સૂત્ર કરતા કરશો તો N * T તૈયાર થવાનું છે. R = PV/NT છે. હવે અહીંયા જો હું કિંમત મૂકવાની ચાલુ કરું તો આ જે લખાણ આપેલું છે એને દબાણ જે છે 10⁵ પાસ્કલ લખી દો અહીંયા આગળ 10⁵ પાસ્કલ છે. અને આપણે તો આદર્શ વાયુ માટે લખવું છે તો આદર્શ વાયુ માટે 22.71 જે છે કદ લીધેલું છે, એટલે એને આપણે લીટર તરીકે લઈએ છીએ. નીચે જો લખાણ આપીએ તો આ 1 મોલ શબ્દ છે, 1 મોલ વાયુ માટે છે, અને તાપમાન તમારી પાસે 273.15 કેલ્વિન મૂકી દીધું. કરેક્ટ? એને થોડી સ્પેસ રાખેલી છે સમજૂતી માટે. હવે જો આના પ્રમાણે કિંમતો તમે મૂકેલી છે કે ભાઈ 10⁵ પાસ્કલ થયું, 22.71 લીટર કદ તમે લીધું છે, અને 1 મોલ અને 273.15 છે, પ્યોર કેલ્વિનમાં લીધેલું છે. તો આની જ્યારે તમે ગણતરી કરશો તો તમારી પાસે જે જવાબ આવવાનો છે 8.314. આનો જે તમે ગણતરી કરી મૂકવાના છો 8.314. હવે પેલું 22.71 જે લખેલું છે 22.71 એને આપણે લીટરમાં છે એટલે મીટર ક્યુબ તરીકે લઈ શકીએ આપણે. બરાબર? એ જે લીટર તરીકે મૂકેલું છે એને મારે અહીંયા આગળ મીટર ક્યુબ જો મૂકવામાં આવે, કદ છે એટલા માટે જો આને ત્યારે મીટર ક્યુબ તરીકે મૂકી દઉં તો આનો જે 8.314 છે તો એનો એકમ પાસ્કલ, મીટર ક્યુબ, મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ તૈયાર થઈ જાય. મેં તમને સમજૂતી આપેલી છે કે વચ્ચે ક્યાંય તમે આ ચલો આપણે વાદળી પેનથી મૂકેલું છે, વચ્ચે ડોટ ટપકું મૂકતા નથી, એટલે પાસ્કલ, મીટર ક્યુબ, મોલ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ તૈયાર થયેલું કહેવાય. હવે આનો આ જ એકમ તમે રાખવાના છો, પણ પાસ્કલ * મીટર ક્યુબ છે એની જગ્યાએ મારે માત્ર જૂલ કરી દેવાનો છે. જો ત્યાં હું જૂલ શબ્દ કરી દઉં તો જૂલ, મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ જો આપણે કરી દઈએ તો તમારો આંકડો બદલાતો નથી, 8.314 જ છે. રેડી? 8.314 જૂલ, મોલ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ કર્યું કહેવાય. પણ હવે જો તમે અહીંયા આગળ જે છે 10⁻³ 10⁻ આ જે છે 3 ને 5 મીટર ક્યુબમાં, તો માત્ર ને માત્ર તમે 10⁻³ મૂકી દો, 10⁻³ મૂકી દો. એક્ચ્યુઅલી તો 8.314 જૂલ, મોલ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ છે, પણ કિલો કરવું હોય તો 10⁻³ કિલો જૂલ, મોલ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ તમે લખી શકો. હવે મૂળ પ્રશ્ન એવો થયો આપણી પાસે કે આ તો બરાબર છે કે PV = nRT આદર્શ વાયુ સમીકરણ અનુસાર તમે R ને સૂત્ર કરતા કરશો, પણ હવે પ્રશ્ન એવો થયો કે તમે 22.71 જે કદ લીધેલું છે એ કેવી રીતે નક્કી કરો છો? 22.71 કદ માટે તો પહેલામાં પહેલું તમે જે PV = nRT વાળું જે સૂત્ર છે, PV = nRT, અહીં એક વધારાની સમજૂતી મૂકીએ છે, ચેક કરો.
પહેલામાં પહેલું કે કદ શોધવું એટલે પીવી ઇક્વલ ટુ એનઆરટી આદર્શ વાયુ સમીકરણ છે. તો v ને સૂત્ર કરતા કર્યું તો એનઆરટી ના છેદમાં સ્મોલ p લખી શકાય કે નહીં? એનઆરટી ના છેદમાં સ્મોલ p લખાય. હવે n એટલે 1 મોલ. r તમે વાયુ અચળાંક લખવાના છો. t એટલે તાપમાન છે અને p એટલે દબાણ છે. માની લો કે મારે અહીંયા આગળ n બરાબર 1 મોલ રાખવું છે. r ની કિંમત જે છે 0.082 રાખું છું. હવે એ શેમાં થયું તમારી પાસે? આ જે r એકમ હતો ને આની અંદર જો તમે STP રાખવામાં આવે એટલે તમારી પાસે દબાણ જે છે 1 બાર રાખવું પડે. STP જો અહીંયા આગળ તમે 1 બાર દબાણ રાખો, આ સૂત્રની અંદર 1 બાર રાખીએ, આ તમારો 22 પોઈન્ટ, આ તો કયો છે? આદર્શ વાયુ માટે છે, પણ 22.4 લીટર કહીએ છે ને, 1 મોલ છે અને 273.15 રાખો અથવા તો 273 રાખો. એક્યુરેટ રાખવું હોય તો 273.15 છે અને જનરલી આપણે એક્ઝામ્પલમાં 273 રાખીએ છીએ. જો તમે એ મૂકી દો તો તમારી પાસે r નો જે એકમ તૈયાર થવાનો છે, r નો એકમ એ 0.082 તૈયાર થાય. બરાબર? એટલે 22.4 લીટર 22.7 લીટર આટલો ફરક કેમ છે? તો આદર્શ વાયુ હોય, સાંભળજો, આદર્શ વાયુ માટે STPA એટલે 1 બાર દબાણ હોય અથવા તો 10⁵ પાસ્કલ રાખો અને 273.15 કેલ્વિન હોય અને 1 મોલ વાયુ રાખવામાં આદર્શ વાયુ, તો એનું કદ તમારી પાસે જે કિંમત મૂકેલી છે એ કેટલી તૈયાર થવાની છે? 2.71. એકચ્યુઅલી તો પાછળ છે કિંમતો, પણ એ આપણે ધ્યાનમાં નથી રાખતા. 22.7 જ રખાય, પણ 22.71 રાખેલી છે. જો તમે અહીંયા આગળ મિક્સ ન કરો, પહેલા એક કામ પૂરું કરો. ચલો, v બરાબર nRT upon p લખું છું. બરાબર? તો મારે n એટલે 1 મોલ, r એટલે 0.082 રાખવું. તાપમાન તમારી પાસે 273.15 રાખીએ. 273.15 આપણે એક્યુરેટ નથી રાખતા. અને p એટલે 1 બાર દબાણ રાખીએ. તો આ તમારી પાસે જે જવાબ આવવાનો છે કે 22.4 લીટર તૈયાર થાય. 22.4 લીટર. એટલે મેં અહીંયા આગળ જે કદ મૂકેલું છે તમે ચેક કરો. આ ક્યારે થયેલું કહેવાય? તો ઉલટા સુલટી ને. જો તમે r ને સૂત્ર કરતા કરશો આની જેમ જ, તો pv by nt તૈયાર થવાનું છે. r સૂત્ર કરતા કરો, pv by nt થયું ને, તો તમારે p એટલે એક વાતાવરણ રાખવાનું છે, v એટલે તમારી પાસે 22.4 લીટર મૂકવાનું થાય. 22.4 લીટર. તાપમાન 273 રાખો અને r ની ગણતરી કરો તો 0.082 થાય. અત્યારે હું જે છે અચળાંક 0.082 આમાં મૂકી દઉં છું અને આપણે શોધીએ છીએ કદ. તો STPA એટલે એક વાતાવરણનું દબાણ અને 273 કેલ્વિન તાપમાને કોઈ પણ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર અચળ રહે. એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા 273 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણનું દબાણ અથવા 1 બાર તમે કહી શકો, તો એ વખતે એનું કદ 22.4 લીટર થાય. પણ જ્યારે તમે આદર્શ વાયુ રાખો છો, આદર્શ વાયુ, તો આદર્શ વાયુ માટે આપણે અહીં સ્પેસ મૂકેલી હતી, તો અહીંયા હવે લાઈનિંગ મૂકું છું, કરો ચેક કે ભાઈ પ્રમાણિત તાપમાન અને દબાણ તમે કેટલું રાખવાના છો. તો એના માટે હું અંડરલાઈન કરું છું કે 273.15 કેલ્વિન તાપમાન રાખશો અને તમે 1 બાર દબાણ રાખો, તો એ વખતે કોઈ પણ 1 મોલ આદર્શ વાયુ હોય, રાઈટ, 1 મોલ આદર્શ વાયુનું કદ કેટલું થાય? તો કે 22.7 તો આપણે કીધું છે, પણ અહીંયા આગળ પેલામાં આવે સ્વામી બાપાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 એટલે 1008 હું કરી દઉં. જો છેલ્લો આંકડો 1008 છે.
માત્ર 0 ની જગ્યાએ 9 કરી દો. આ તમારી કિંમત છે, બરાબર. એટલે આ વેલ્યુ જે છે એ ગણતરીમાં નથી લેતા, એટલે એપ્રોક્સિમેટ તમે 22.7 લઈ શકો. 5000 કરતા નાની કિંમત છે એટલે 22.7 લેવાય, પણ પેલામાં આપણે 22.71 રાખેલું છે. એટલે ફરીથી ક્લિયર કરો કે ભાઈ પ્રમાણિત તાપમાને અને દબાણે, એનો અર્થ એ કે 273.15 કેલ્વિન અથવા 0 ડિગ્રી સેલ્સિયસ છે. 1 બાર દબાણે અથવા પાસ્કલમાં કોઈ પણ 1 મોલ આદર્શ વાયુનું કદ 22.71 લીટર બને છે. 22.71 લીટર બને, બરાબર. પણ તમે સામાન્ય કોઈ પણ વાયુ રાખો, રિયલ ગેસીસ, તો એના માટે તમારી પાસે કદ 22.4 લીટર બને છે. 22.4 લીટર તૈયાર થવાનું છે. એટલે અહીંયા આગળ તમે કલ્પના કરો કે તમે આ પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ H2 વાયુ તમે રાખો, આ જ કન્ડિશન, આ તમારી શરત પ્રમાણે 1 મોલ H2 વાયુનું કદ વધે અને ઘટે બંને છે. તો 22.71 ને બદલે 22.72 થાય. તમારા ટેક્સ્ટ બુકના કોષ્ટકમાં આપેલું છે 22.71 થશે, વધ્યું, બરાબર ને? બધા માટે સાચું નથી. ત્યારે અહીંયા N2 અને O2 નું જે કદ બને એ 22.69 છે, 22.69 છે. એટલે તમને બંનેના સરખા છે. O2 નું કદ 22.69 લીટર થાય, N2 નું કદ પણ 22.69 લીટર થવાનું છે. આદર્શ વાયુ હોય તો 22.71 લીટર થાય, H2 માટે 22.72 લીટર થાય. એટલે પાછલા જે આંકડા છે બદલાતા રહેતા હોય છે, એ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, પ્રાયોગિક રીતે શોધીને આપેલા છે. એટલે આપણી પાસે એવું પણ આવી ગયું ને કે ભાઈ R ની વેલ્યુ કેટલી થઈ કહેવાય, તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અથવા 273 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 મોલ વાયુનું કદ 22.4 લીટર જ્યારે તમે મૂકી દો તો R ની વેલ્યુ 0.082, પણ એનો જે એકમ બને એ તમારી પાસે એકમ અલગ પ્રકારનો બની શકે. એટલે મારે અહીંયા આગળ રેડ પેનથી મૂકી દઉં છું, R નો એક નવો એકમ બાજુ લખું છું 0.082. R ની કિંમત 0.082 છે. પણ આની અંદર જે તમે લખવાના છો એની અંદર વાતાવરણ ઇન્ટુ લીટર અને અત્યારે જગ્યાને એટલે મોલ ઇન્ટુ કેલ્વિન મેં મૂકી દીધું છે. મોલ ઇન્ટુ કેલ્વિન. અહીંયા વાતાવરણનું ટપકું છે ભાઈ, એટલે હજુ એકવાર ચેક કરો કે ભાઈ 0.082 વાતાવરણ એટમોસ્ફિયર કહેવાય, વાતાવરણ ઇન્ટુ લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ બની જાય. તો R ના તમારી પાસે જુદા જુદા પ્રકારના એકમો તૈયાર થયા કહેવાય, કરેક્ટ. અને હજુ એક એના કનેક્શનમાં આપણી પાસે એક પ્રશ્ન છે, એ વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ છે. આને આપણે પૂરું કરી દઈએ એટલા માટે કે સંયુક્ત વાયુ સમીકરણનો ક્વેશ્ચન તમારી પાસે બાકી વધે, એ દાખલા સાથે આગળ વધશું. તો વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ લેવું છે, બરાબર. તો તમારી પાસે ફરી પાછું લખો કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ કયું છે, તો કે PV = nRT છે. આપણે ઘનતા અને મોલર દળ લેવાનું કીધું છે, બરાબર. તો સૂત્રની અંદર P બરાબર n/v RT લખો, પણ આ તો તમને ખબર જ છે કે ભાઈ n/v ની જગ્યાએ શું કહેવાય, આ જે લખેલું છે n/v લખીએ તો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર લખી શકાય ને, વજનના છેદમાં અણુભાર છે. એટલે પહેલા તો એક એક પદ તમે લઈ લો. ચલો આનો કેન્સલ કરું અને બ્લુ પેન થી લખાણ આપીએ છીએ. શું લખીએ છીએ, પરંતુ મોલ n બરાબર વજનના છેદમાં અણુભાર છે. એટલે અત્યારે માસ લખું છું, વજન માસ, અને છેદમાં અણુભાર કેપિટલ M આપણે મૂકી દઈએ
હોવાથી, કરેક્ટ? તો તમે ઉપરના સૂત્રમાં જો એક સ્ટેપ આપી દો તો P બરાબર n ની જગ્યાએ સ્મોલ m અપોન v ઇન્ટુ કેપિટલ M છે અને RT તમે લખવાના છો કે નહીં? બરાબર. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર હોવાથી n ની કિંમત તમે, એટલે હવે એના પર હું પદ મૂકું છું કે તમે n ની વેલ્યુ મૂકેલી છે વજનના છેદમાં અણુભાર. ઓકે, પણ હવે ઘનતા તમે કોને કહો છો? ફરી પાછો આપણે જગ્યા રાખેલી છે જાવ બધું, પરંતુ મારે અહીંયા લખાણ કરવું હોય કે ઘનતા ડેન્સિટી, તો દળ ભાગ્યા કદ છે ને, દળ ભાગ્યા કદ હોવાથી આપણે મૂકી દઈએ. તો ફરી પાછા સૂત્રમાં તમે શું કરવાના છો? m/v ની જગ્યાએ તમે શું મૂકવાના છો? m/v ની જગ્યાએ તમે d મૂકી દો, એટલે p બરાબર અહીંયા આગળ ઘનતા અને મોલર દળ ની માહિતી તમારે લેવી છે, એટલે p બરાબર d ના છેદમાં m અને RT લખી શકાય. બરાબર. p બરાબર d ના છેદમાં m RT લખી શકાય. અને therefore તમે ડેન્સિટી d ને સૂત્ર કરતા કરી દો, તો d ને સૂત્ર કરતા કરો તો p into m by RT લખી શકાય ને? ઓકે, આ સૂત્ર તૈયાર થઈ ગયેલું કે બંને રાશિ વચ્ચેનો સંબંધ છે. તો તમારી પાસે ફરીથી ચેક કરો કે ભાઈ PV nRT હતું, તો P બરાબર n/v ના છેદમાં RT લખાય, પણ n ની જગ્યાએ તમે m/v લખી શકો અને m/v ની જગ્યાએ તમે સ્મોલ d લખી શકો ઘનતા, એટલે d ને સૂત્ર કરતા કરો તો p into m છેદમાં RT લખી શકાય. આની અંદર પણ તમારી પાસે 1 2 3 4 5 પદ છે, ગમે તે એક રાશિ તમને શોધવાની કે આ રચળાંક છે ને, આ રચળાંક છે. જો તમને આણ્વીય દળ આપેલું હોય તો તમે ઘનતા શોધી શકો, અને ઘનતા આપી દીધેલી હોય તો તમે આણ્વીય દળ શોધી શકો. એટલે અહીંયા આગળ વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ અથવા આણ્વીય દળ, મોલર દળ પણ બોલો અથવા તો આણ્વીય દળ વચ્ચેનો સંબંધ તૈયાર થયેલો કહેવાય. કરેક્ટ? ઓકે, અહીં આપણે પ્રશ્ન મૂકી રાખેલો છે, કદાચ એમ માનતા હતા કે પહોંચી જઈશું, પણ કઈ વાંધો નહીં. સંયુક્ત વાયુ સમીકરણ એનો એક્ઝામ્પલ ને બધી વિગત પછી આવશે, પણ ફરી તમે ચેક કરી લો. આજના લેક્ચરમાં તમે એવોગેડ્રોનો નિયમ સમજૂતીમાં લીધેલું છે અને એના પરથી છેલ્લે તમે વાયુનો અણુભાર અથવા વાયુનો આણ્વીય દળ વાયુની ઘનતાના સમપ્રમાણમાં છે એવું પુરવાર કરી શકો છો. બીજું, આદર્શ વાયુ સમીકરણ 3 નિયમોને સંયુક્ત કરીને તમે લાવી દીધું છે ભેગા કરીને. PV nRT એને આદર્શ વાયુ સમીકરણ કહેવાય, સામાન્ય વાયુ સમીકરણ કહેવાય, અવસ્થા સમીકરણ પણ કહેવાય. અને પછી એના આધારે વાયુનો અણુભાર અથવા આણ્વીય દળ શોધવા માટેનું સૂત્ર હતો, દાખલો ગણવાનો WRT/PV. આમાં પણ 1 2 3 4 5 આ તો અચળ છે. એક કિંમત તમને શોધવાની છે. અહીંયા વધારાની ચર્ચા હતી કે ભાઈ પ્રમાણિત તાપમાન અને દબાણે કોઈ પણ 1 મોલ આદર્શ વાયુ હોય તેનું કદ 22 પોઈન્ટ પૂરો આંકડો, પણ આપણે 22.7 અથવા 22.71 લઈએ છીએ. પણ બીજો કોઈ પણ વાયુ હોય તો જનરલી 22.4 લીટર લઈએ, પણ એ દરેક માટે નથી. આદર્શ વાયુ માટે 22.71 થયું, હાઇડ્રોજન માટે તમારી પાસે કદ વધી જશે 72 થાય છે, આ બંને માટે તમારી પાસે 22.69 કદ થાય ઘટે. હવે R નો વિવિધ એકમ તમે તૈયાર કરેલા છે, એટલે આ પહેલો એકમ, આની જગ્યાએ તમે જૂલ લખી શકો, પણ PV nRT માં જો તમે 0.082 વાતાવરણ લીટર મોલ કેલ્વિન એકમ પણ તમે લખી શકશો, પણ સામાન્ય રીતે 22.4 લીટર આપણે કદ ગણતરીમાં લઈએ છીએ. અને ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ તમે પ્રસ્થાપિત કરો, એ પણ એક્ઝામ્પલ ગણવા માટે છે. ઓકે, આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા નવા ટોપિક સાથે આગળ વધીશું. બરાબર, આવજો, બાય.